મને નાકનો સેંડો ફૂલાણો અને અહીંયા ભૂકો થઈ ગયો. તમે આમ નાખ્યો ને તો સીધો એક મેડમના અંબોડામાં બધો આખો લક્ષેન્દર. એ વખતે પછી મારા પપ્પાને બોલાયા અને બધું માથાકૂટ થઈ ગઈ. બસ આવી સ્ટેન્ડઅપ કરી દો. હું બેન્ચમાં બેઠો હતો તો મારી આગળ એક છોકરો બેઠો હતો યુવરાજ નામનો. મેં પાટું માર્યું એ આખો બેન્ચમાં હોહરો કરી ગયો અંદર. પછી અમને મેડમે બહાર કાઢ્યા ભાઈ તમે બે છે ને બહાર નીકળો. તો ઓલો બચારો રોવા માંડ્યો કે મારો કઈ વાંક જ નથી, એને મને માર્યું તમે શું બહાર કાઢો મને. તો બહાર કાઢ્યા અને મને વખતે શરદી થઈ ગઈ હતી. એ મેડમે બહાર કાઢ્યું ને પછી પ્રિન્સિપલ આવ્યા કે કેમ દેવ શું કરતો તું? એટલે મને દાંત આવ્યા કઈ રોવા માંડ્યો તો મને નાકનો સેંડો ફૂલાણો અને અહીંયા ભૂકો થઈ ગયો. તમે આમ નાખ્યો ને તો સીધો એક મેડમના અંબોડામાં બધો આખો લક્ષેન્દર. એ વખતે પછી મારા પપ્પાને બોલાયા અને બધું માથાકૂટ થઈ ગઈ. બસ આવી સ્ટેન્ડઅપ કરી દો. ભાઈ તે તો સેડાઓનું મેટ્રિક્સ કરી નાખ્યું એકદમ. સ્ટેન્ડ અપ કોમેડી તો સેડા અપ કોમેડી હતું. પેલા મેડમ અરે વાહ સરસ છે આ સીરમ. ડવ સીરમ